ઉભા રહો. હા? મને આ ઘરમાં ભૂત પ્રેતનો છાયો નજર આવી રહ્યો છે. એવી વાત કરો છો આપ? કયા જમાનામાં જીવી રહ્યા છો આપ સ્વામીજી? આ ન કરો, ઓલું ન કરો, આવું થોડું હોય છે. મેં કહ્યું ને અંદર ના જાઓ. કેમ ન જઈએ એનો જવાબ આપો. મેં કહી દીધું, બસ આટલું જ કાફી છે. સ્વામીજી, હું આપણે કોઈક ધાર્મિક ચેનલમાં ફિટ કરાવી દઈશ. ત્યાં લોકોને ડરાવજો અને લાંબા લાંબા લેક્ચર આપજો અને ખૂબ પૈસા કમાવજો. છે ને બરાબર? હું એ પંડિત નથી જે પૈસાનો ભૂખ્યો છે. ચલો અંદર જઈએ. ચાલો. મુન્ના, મુન્ના મુન્ના, મુન્ના. મુન્ના મુન્ના ટી બારી, મકડીનું જાળું, જાળીની પાછળ ભૂત બંગલો. ક્યાં છે તું મુન્ના? અચ્છા, છુપા છુપી રહ્યો છે તું અમારી સાથે? આપણે પણ છુપાઈ જઈએ. ઓ મુન્ના, મુન્ના થોડોક બહાર તો આવતો. મુન્ના અંદર આવતા સુધી તો એનો અવાજ આવતો હતો. હવે કેમ નથી સંભળાઈ રહ્યો? એ મુન્ના, આ શું થઈ ગયું આને? અહીંયા કઈ રીતે પહોંચ્યો? ધ્યાનથી જુઓ. આ છે આ માણસ જેને આપણે શોધી રહ્યા હતા. બેટા, તો અહીંયા કેમ અટવાનો છે? મજાક બંધ કરો અને છોડો. હા, બીજું શું કરી રહ્યો છું? પણ આ આવા ઝાડમાં અહીંયા પર ફસાણો કેમ હશે? આ આપમેળે તો બંધાણો નહીં હોય, આને કોઈએ તો બાંધ્યો જશે ને. અરે સ્વામીજી, અને આ રીતે જંગલમાં કોણ બાંધશે? એ ત્યાંથી અહીંયા કઈ રીતે પહોંચ્યો? અરે મુન્ના, કંઈ બોલ ને યાર. આ ખોલ, કંઈ બોલ. એ મુન્ના, ઘણો સમય વીતી ગયો એ લોકોને ગયે. ખબર નહીં ડ્રાઈવર મળ્યો કે નહીં. મને તો કાંઈ સમજમાં નથી આવી રહ્યું. હા, હા, હા. એ મુન્ના, મુન્ના, જો હું છું. સીધા ના. ના. આ ખોલ ને. ના, અહીંયા જો. મુન્ના, જો ને. સીતાબાઈ, હું અહીંયા પર કઈ રીતે આવ્યો? મને અહીંયા શું કામ લાવ્યા? તારા લગ્ન કરવા માટે તારા સાસરે લઈ જવા. અરે તારે જ કેવું પડશે ને શું થયું?